અહીંના કરવ શાળાના પ્રાંગણમાં મારા રિયા વણઝારાના નમસ્કાર. આજે મારી એવા વિષય પર વાત કરવી છે કે જેનો ઘણા લોકો સદુપયોગ કરી રહ્યા છે અને ઘણા લોકો દુરુપયોગ કરી રહ્યા છે. જે લોકો તેનો સદુપયોગ કરી રહ્યા છે તેને મારા વંદન અને જે તેનો દુરુપયોગ કરી રહ્યા છે તેને મારા અભિનંદન. મારો વિષય એ છે કે मोबाइल आशीर्वाद के अभिश्राप. बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा. आदमी पागल और फोन स्मार्ट होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा. जो मोबाइल નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે અભિશ્રાપ છે. આગળથી ઘણું લાગે છે પણ આખી જિંદગી બરબાદ કરી નાખે છે. આપણને મોબાઈલની એવી લત લાગી છે કે આપણે મોબાઈલ વિના એક ક્ષણ પણ રહી શકતા નથી. જ્યારે આપણે આપણા મા-બાપને મૂકીને, બાળકોને મૂકીને, ભાઈ બહેનોને મૂકીને વિદેશમાં રહી શકીએ છીએ, પરંતુ મોબાઈલને મૂકીને નહીં રહી શકતા. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો, ચીડિયો સ્વભાવ અને યાદશક્તિમાં ઘટાડો થાય છે. છતાં આપણે કેટલાક કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. મોબાઈલની આજે એવી આડઅસર જોવા મળે છે કે જમતી વખતે એક હાથમાં ચમચી અને બીજા હાથમાં શું હોય છે મિત્રો? તમે જ બોલો. જો આજે ઘણા બધા વિદ્યાર્થીઓ માતા-પિતાને એવું કહે છે કે મને ભણવા માટે મોબાઈલ જોઈએ છે, પણ સાચેમાં તે મોબાઈલમાં જોતા બીજું હોય છે. તે પોતાના મા-બાપને જૂઠું બોલીને ભણતા તો હોતા નથી, પરંતુ પોતાના મિત્રો સાથે વાત કરવી એમાં બાળકો પોતાનું જીવન બગાડી દે છે. જો આવું ચાલતું રહ્યું તો આપણા દેશનો વિકાસ ખૂબ ઓછો થશે. આપણે જેમ બને તેમ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને મા-બાપને પણ પોતાના બાળકો તરફ ખૂબ ધ્યાન આપવું જોઈએ. મા-બાપથી જેટલું થાય છે તે તેટલું તેમના તરફથી કરે છે અને શિક્ષકોથી જેટલું થાય છે તે તેમના તરફથી પણ પ્રયાસ કરે છે. વિદ્યાર્થીઓને શિક્ષકો ખૂબ જ જ્ઞાન આપે છે કે તમે મોબાઈલમાં ભણવાનું જુઓ, તમે આવું કાર્ય ના કરો. સરકારે પણ ફોનમાં કોઈ ભણવાનો એટલો બધો એ નહીં હોતો, પણ જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જાય છે પરંતુ એમની નજીકમાં કોઈ ટ્યુશન ના હોય તો એ એવું કહે છે મા-બાપને કે હું ફોનમાં ભણી લઈશ. તો સાચેમાં અમુક વિદ્યાર્થીઓ ફોનમાંથી ભણતા જ હોય છે, પરંતુ જે અમુક વિદ્યાર્થીઓ હોય છે એ ફોનમાં તો ભણવાનું દૂરનું રહ્યું બીજી બધી ખરાબ બાબતો જુએ છે. જેમ બને તેમ આપણે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તો બોલો મિત્રો, મોબાઈલ આપણા માટે શું છે? આશીર્વાદ કે અભિશ્રાપ? અંતે હું ભરૂચ શાળાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે